જયતા બોલો જય બેટી કે ભજન છે બોલો સદગુરુ મહારાજની જય કે સંત હોય સુવા અને મધરા બોલે જોને વેણ એને તો યમને કેનો મોડા અને પછી કરીએ સરગા પૂરનો શા સદગુરુ આજે ગામ ચારા પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ પર એવા મસરાજી તથા તેમના સહપરિવાર મળીને આ સંત મેળાવડો રાખી અને અમારા સદગુરુ મહારાજ બ્રહ્મ ક્ષત્રિય બ્રહ્મ જ્ઞાની અમારા ઈષ્ટદેવ એવા પરમ પૂજ્ય કાંજીરામ બાપુ તથા સંત માતા વિજાબા મહારાજ તથા દૂર દૂરથી નામી અનામી સંતોના અરસપરસ દર્શન કરાયા એ બદલ કોટી કોટી વાર વંદન કરું છું કે ધન ધન જે કુળને બંધુ જે કુળમાં હરિદાસા કોટિક વરત ધીરજ જેમની જનની કહીએ કે આવા પવિત્ર પુત્ર પ્રકાશ્યા કે સવારતમાં તો સૌ કોઈ કરે પણ આવું પરમાર્થી કાર્ય કરવું એ તો કોઈ સંત બિરલા કરી શકે છે બીજા કોઈ કરી શકતા નથી કે આયો પણ જાણ્યો નહીં મન ખા કેરો મરમ શેર અનાજના કારણે મૂર્ખ કોટી બોધે કરમ આ મનુષ્ય જન્મ મળ્યો છતાંય આપણે જાણી શકતા નથી ખાલી શેર અનાજના કારણે કેટલા કર્મો બાંધી બેઠા છીએ એટલા માટે આ કર્મોથી છૂટવું હોય તો કોઈ સંતનો સહારો લેવો પડે તો જ છૂટી શકાય નકે છૂટી શકાય એવું નથી આ જીવ છૂટવાના ઉદ્યમો તો ઘણાય કરે છે પણ છૂટી શકતો નથી આ જીવ જેમ જેમ છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ બમણો બંધાય આપ બળે છૂટે નહીં છોડાવે સદગુરુ રાય આ જીવ આપ બળે છૂટે એવો નથી તમે તીરથ કરો વ્રત કરો કથાઓ કરો કીર્તન કરો ભલે હવન કરો છતાંય છૂટી ના શકાય પણ એક સદગુરુના ચરણે જવાથી અનંત પ્રકારના કર્મોમાંથી અનંત બંધનોમાંથી છૂટી શકાય નકે છૂટાય એવું નથી એટલા માટે સદગુરુના ચરણે જવાની જરૂર છે આકાશમાં સૂર્ય એક જ છે પણ જ્યારે ઉગે છે ને ત્યારે આખા વિશ્વની અંદર અંધારું કાઢી અને અજવાળું આપે છે એટલી તાકાત છે એ સૂર્યની અંદર પણ છતાંય એ સૂર્યની અંદર એક ખામી છે એટલું તેજ છે એટલો પ્રકાશ છે પણ છતાંય માનવના ઘટમાં પડેલું અંધારું કાઢી શકતો નથી એના માટે આવા સંતના ચરણે જવું પડે તો જ અંધારું નીકળી શકે નકે નીકળી શકે એવું નથી માટે આવા સંતોના ચરણે જવાની જરૂર છે કે જે ઘેર નહીં કથા કીર્તન નહીં આવા સંત મહેમાન એ ઘેર જમના ડેરા પછી સોચ પડે ત્યો શમશાન આપણા ઘરે કોઈ દારૂ કથા કે ભજની ના કરાય હોય તો એ ઘર શમશાન તોડે ગણી રહેજો મારા સજ્જનો માટે ખૂબ પરમાત્માનું ભજન કરો કે ગુરુ કે બિના કહા ભી મન લગાયા તો અંત में रोना ही पड़ेगा આ આપણું મન બીજે જાતું દોડજો છે ને કે એક માળ બનાવીને હજી બીજો ઊભો થયો છે એટલે કે કરવાનું હતું એ ન કર્યું અને ન જોડી જીવ કેની જાત અભાગી તારા માટે તે શું કર્યું તમે તમારા માટે શું કર્યું એનો વિચાર આવ્યો ખરો એટલા માટે આપણા માટે કોક કરવાની જરૂર છે આવા સદગુરુના ચરણે જઈ પ્રથમ મનુષ્ય થઈ અને પોતાની પારખ કરવાની જરૂર છે કે આ પાંચ તત્વના પૂતલાની અંદર હું કોણ છું એ જાણવાની જરૂર છે પણ આ જગત કે સવારમાં વહેલો ઉઠી ઢાઢા પોણીએ નાય હગા ભાઈનું હારું દેખી અને દિલમાં ઉઠે લાય હરીને ભજવાથી શું થાય આજકાલ ભાઈ ભાઈનો નથી કેટલી ઈર્ષા છે ભાઈ ભાઈ વિશે સગા બે ભાઈ હોય અને મોઢે ના બોલતા હોય કેટલું ખરી કેટલા ભારતના સંસ્કાર ઘટી ગયા છે એટલે ભાઈ ભાઈમાં ખૂબ સંપ રાખો ખૂબ પ્રેમ રાખો
મળે, એટલા માટે આવા સંતોનો સંગ કરી લો. પણ આખું જગત અંધશ્રદ્ધાની અંદર અંજાઈ ગયું છે કે મને આ નડે છે ને મને તે નડે છે, પણ કોઈ કોઈને કોઈ નડતું નથી. નડે છે તો શું નડે છે? તો પોતાના કર્મ સિવાય 3 કાળમાં કોઈ નડે નહીં. આથી કેટલું મહેનત કરીને રાત દિવસ ઉજાગરા કરીને ધન ભેગું કરો છો અને એ ધન ભોપા લઈને જાય છે. કેટલું દુઃખ થાય છે મને. એટલા માટે ભોપાનો તો સંગ મત કરજો કદી. કારણ કે જેને ભોપાનો સંગ કર્યો છે એના ઘરે ખાવાના પણ ફાફા પડી ગયા છે. માટે કે જેના ઘરે કે પૂર્વનું પુણ્ય ઘટે એના ઘરે કે ડેકલા વાગે, કે કદી ન વાગે. એટલા માટે અંધશ્રદ્ધાથી